દમણના ઐતિહાસિક દિવસે નમો એરપોર્ટથી દિલ્હી માટે પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટનું શાનદાર પ્રસ્થાન। અષાઢી બીજના પાવન અવસરે દમણ માટે ગુરુવારનો દિવસ ઐતિહાસિક બની ગયો છે। 120 કરોડના ખર્ચે બનેલા નવનિર્મિત નમો એરપોર્ટ પરથી દિલ્હી માટેની પ્રથમ કોમર્શિયલ ફ્લાઇટે સાંજે 6 વાગ્યે 38 મુસાફરો સાથે ભવ્ય ઉડાન ભરી હતી। કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે રામ મોહન નાયડુ અને પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલે આ ફ્લાઇટને લીલી ઝંડી આપીને હવાઈ સેવાનો જબરજસ્ત શુભારંભ કરાવ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉડાન યોજના હેઠળ શરૂ થયેલી આ સીધી હવાઈ સેવા દમણને રાષ્ટ્રીય રાજધાની સાથે જોડીને પ્રદેશના આર્થિક અને સામાજિક વિકાસમાં એક મોટી ક્રાંતિ લાવશે। પ્રથમ ઉડાનના સાક્ષી બનવા માટે એરપોર્ટ સંકુલમાં વિશેષ સમારોહ યોજાયો હતો, જેમાં જનપ્રતિનિધિઓ, વહીવટી અધિકારીઓ, ઉદ્યોગપતિઓ અને સ્થાનિક લોકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। દમણના અનેક અગ્રણીઓએ આ ઐતિહાસિક પ્રથમ ફ્લાઇટમાં મુસાફરી કરી હતી। અગાઉ દિલ્હી કે અન્ય રાજ્યોમાં જવા માટે દમણ, વાપી અને સેલવાસના લોકોને સુરત કે મુંબઈ સુધી લાંબી મુસાફરી કરવી પડતી હતી, પરંતુ હવે માત્ર 2.5 કલાકમાં દિલ્હી પહોંચી શકાશે। મુસાફરોને હવે રોડ અને રેલવે મુસાફરી પર આધાર રાખવો પડશે નહીં, જેનાથી મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે અને પર્યટન, વેપાર તેમજ રોકાણને નવી ગતિ મળશે। પ્રફુલ્લ પટેલે સ્પષ્ટ કર્યું કે આ ઉડાન દમણના સર્વાંગી વિકાસની માત્ર શરૂઆત છે અને આગામી 5 વર્ષમાં દેશના વિવિધ શહેરો સાથે કનેક્ટિવિટી વધારવામાં આવશે। ભવિષ્યમાં લખનઉ અને પટના માટે પણ ફ્લાઇટ શરૂ કરવાની યોજના છે, જેનો સીધો ફાયદો દમણ ઉપરાંત વલસાડ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારને થશે। કે રામ મોહન નાયડુએ જાહેરાત કરી કે દમણમાં વધતી હવાઈ અવરજવર અને વિકાસને ધ્યાનમાં રાખી હાલની 70 સીટર ફ્લાઇટની સાથે ભવિષ્યમાં 180 સીટર બોઇંગ વિમાન ઉતરી શકે તે માટે રનવેનું વિસ્તરણ કરાશે। આ સાથે દીવ એરપોર્ટના વિકાસ થકી દમણથી અમદાવાદ, મુંબઈ, દીવ અને લક્ષદ્વીપ સુધીની હવાઈ સેવાઓ શરૂ કરી પ્રદેશના પર્યટનને એક નવો આયામ આપવામાં આવશે। फ्लाइट में बड़ा कन्वीनियंट रहा हमको। पहले क्या होता था, मुंबई जाओ या सूरत जाओ, वहाँ से 2 घंटे अपना टैक्सी में लगाओ, बहुत टाइम लगता था। अब थोड़ा सा कन्वीनियंट हो गया है, सीधा फ्लाइट है। मुझे लगता है दमन के लिए भी अच्छा है। वापी, दमन, आसपास का पूरा एरिया हम लोग आते रहते हैं, दिल्ली से काफ़ी लोग आते हैं, तो हमारे लिए अच्छा है। हम रिसाइकिल इंडस्ट्री में हैं और दमन और वापी में काफ़ी काम है रिसाइकिलिंग। थैंक यू। अपने यहाँ नमो एयरपोर्ट दमन से फ्लाइट के शुभारंभ हो रहा है, तो ये वापी, दमन और सिलवासा की पब्लिक के लिए बहुत ही मतलब अच्छा ये है कि यहाँ से फ्लाइट, अभी तक हम लोगों को फ्लाइट पकड़ने के लिए सूरत या मुंबई जाना पड़ता था, तो अभी यहाँ से फ्लाइट की सुविधा रहेगी। और आने वाले फ्यूचर में ये पहली फ्लाइट एक्चुअली अभी दिल्ली के लिए चालू हो रही है, लेकिन आगे आने वाले फ्यूचर में देश के हर कोने के लिए हमें कनेक्टिविटी मिलेगी, आशा करते हैं। और ये बहुत ही अच्छा मतलब गवर्नमेंट की तरफ से बहुत ही अच्छा प्रयास है कि यहाँ पे एयरपोर्ट चालू कर दिया गया है, तो हमारी पब्लिक को बहुत ही फायदा होगा इसका। दमन सिलवासा एक्चुअली टूरिज्म के लिए पहले से ही बहुत फेमस है, और अभी एयरपोर्ट की कनेक्टिविटी मिलने से लोगों को बहुत आसानी होगी। और दूसरा, यहाँ पे इंडस्ट्रीज बहुत ज़्यादा हैं, तो सभी इंडस्ट्रियलिस्ट को बड़े बड़े शहरों से यहाँ पे आने में, अपना काम करके शाम को वापस फ्लाइट में जाने का, वो सब बहुत एडवांटेज रहेगा। सर, आज से जो दमन दिल्ली फ्लाइट शुरू हुई है, ये हमारे लिए बहुत गौरव की बात है, क्योंकि इससे हमारे इंडस्ट्रीज, उद्योगपतियों को और हमारे टूरिस्ट को बहुत अच्छा एक उत्साह मिला है। क्योंकि घर से अगर फ्लाइट चले और हमारे ठिकाने पे पहुंचे और वहाँ से फिर सारी कनेक्टिविटी है, तो इट्स अ वेरी गुड थिंग। बहुत अच्छा लग रहा है हमको। और ये अंदर आकर जो हमने देखा, ये भी इंटरनेशनल लेवल का बना हुआ है, तो कुल मिला के हमारे लिए गौरव की बात है। દમણમાં અષાઢી બીજે જામ્યો ભક્તિનો રંગ। નાની દમણથી નીકળેલી ભગવાન જગન્નાથજીની 9મી ભવ્ય રથયાત્રામાં ઉમટ્યું માનવ મહેરામણ।
સંઘ પ્રદેશ દમણમાં અષાઢી બીજના પાવન અવસરે ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સમગ્ર ભારત પરની જેમ દમણમાં પણ શ્રી જગન્નાથ રથયાત્રા સમિતિ દ્વારા સતત 9મા વર્ષે ભગવાન જગન્નાથજીની ભવ્ય અને દિવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાના નાથને નિહાળવા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા શ્રદ્ધાળુઓમાં ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તોનું માનવું છે કે ભગવાન જગન્નાથના રથના દર્શન અને તેમની સેવાથી સુખ, સમૃદ્ધિ અને મંગલની પ્રાપ્તિ થાય છે અને એટલે જ ભક્તો માટે ખુદ ભગવાન સામે ચાલીને મળવા આવ્યા હોય તેવો ભાવ સૌમાં છલકાતો હતો. વહેલી સવારથી જ જગન્નાથના ભક્તો નિર્ધારિત સ્થળ પર પહોંચી ગયા હતા અને વિશેષ પૂજા આરતીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. નાની દમણના તીનબત્તી સ્થિત આવેલા જલારામ બાપાના મંદિરના પટાંગણમાંથી વાજતે ગાજતે આ ભવ્ય રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથ તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે અત્યંત કલાત્મક રથમાં વિરાજમાન થઈને દમણની શેરીઓમાં પરિક્રમાએ નીકળ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ 108 મહિલાઓએ માથે કળશ ધારણ કરીને રથયાત્રાની આગળ ચાલીને સંપૂર્ણ યાત્રાનું ભક્તિમય નેતૃત્વ કર્યું હતું, જે યાત્રાનું મુખ્ય આકર્ષણ બન્યું હતું. રથયાત્રાના સમગ્ર માર્ગ પર ભક્તો દ્વારા પુષ્પવર્ષા કરીને નાથના દર્શનનો અદ્ભુત લાભ લેવામાં આવ્યો હતો. આ રથયાત્રા નાની દમણના સત્યનારાયણ મંદિર, વિદ્યુત વિભાગ 4 રસ્તા, ટેક્સી સ્ટેન્ડ, બસ સ્ટેન્ડ, એકતા ઉદ્યાન અને ધોબી તળાવ થઈને પરત જલારામ મંદિર મુકામે પહોંચીને પૂર્ણાહુતિ પામી હતી. સમગ્ર દમણ પંથકમાં રથયાત્રાને પગલે અદ્ભુત ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ભક્તોની સુવિધા માટે ભગવાન જગન્નાથ રથયાત્રા સેવા સમિતિ દ્વારા સુરક્ષા, નાસ્તા પાણી અને ટ્રાફિકની વ્યવસ્થા માટે વ્યાપક અને સુંદર પ્રબંધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત દમણ પોલીસ અને પ્રશાસન દ્વારા પણ યાત્રાના રૂટ પર ટ્રાફિકની કોઈ સમસ્યા ન સર્જાય અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ તેમજ સુવ્યવસ્થિત રીતે પાર પડે તે સુનિશ્ચિત કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રથયાત્રાની ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ થયા બાદ જલારામ મંદિર ખાતે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભાવિક ભક્તોએ યાત્રામાં જોડાઈને ભગવાન જગન્નાથજીના દર્શન અને ત્યારબાદ મહાપ્રસાદ ગ્રહણ કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું. उन सभी बहनों से निवेदन है कि वो रथ के आगे आ जाए. रथ पर आगमन हो चुका है. દમણના ઝરી મગરવાડામાં ઓલ્ટો કારનો ગમખ્વાર અકસ્માત. કાબુ ગુમાવતા કાર બંધ સ્કૂલના ઓટલે ચડી ગઈ. કાર સવાર 3નો ચમત્કારિક બચાવ. સંઘ પ્રદેશ દમણના મોટી દમણના ઝરી મગરવાડા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર મોડી સાંજે સહેલાણીઓની કારનો અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર GJ01RK 3153 નંબરની સિલ્વર કલરની મારુતિ ઓલ્ટો કારના ચાલકે રસ્તાનો ટર્ન ન કપાતા સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. પરિણામે પૂરપાટ ઝડપે દોડતી આ કાર રસ્તાની બાજુમાં આવેલી અને પડતર પડેલી એક બંધ સ્કૂલના મકાનના ઓટલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના હિસ્સાનો કચરગાણ વળી ગયો હતો અને સાથે જ સ્કૂલના મકાનને પણ મોટું નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે દુર્ઘટના સમયે કારમાં સવાર 3 લોકોનો આબાદ અને ચમત્કારિક બચાવ થયો હતો અને તેઓને માત્ર સામાન્ય ઈજાઓ જ પહોંચી હતી. અકસ્માતનો અવાજ સાંભળીને આજુબાજુના લોકો તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણ તાત્કાલિક પોલીસને કરવામાં આવી હતી. અકસ્માત બાદ ગામના જાગૃત યુવાનોએ એકઠા થઈને ભારે જહેમત બાદ નુકસાનગ્રસ્ત કારને ધક્કો મારીને રસ્તાની બાજુએ ખસેડી હતી, જેથી રસ્તા પરનો વાહન વ્યવહાર ખોરવાય નહીં. રાહતની વાત એ રહી કે જે સમયે આ દુર્ઘટના ઘટી ત્યારે રસ્તા પર અન્ય કોઈ વાહન ચાલક કે રાહદારી હાજર ન હતા, જેને કારણે મોટી જાનહાનિ ટળવા પામી હતી. વાપીમાં ભક્તિ અને ઉત્સાહના વાતાવરણ વચ્ચે જગન્નાથ રથયાત્રા ભવ્યતાથી સંપન્ન. વાપીના ડુંગરા સ્થિત જગન્નાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત જગન્નાથ, બલભદ્ર અને માતા સુભદ્રાની વાર્ષિક રથયાત્રા ગુરુવારે સંપૂર્ણ ભક્તિભાવ સાથે કાઢવામાં આવી હતી, જેમાં હજારો શ્રદ્ધાળુઓએ દર્શન કરીને
પુણ્યલાભ મેળવ્યો હતો. આ પાવન પ્રસંગની શરૂઆત સવારે મંગળા આરતી, સૂર્યપૂજા, દ્વારપાળ પૂજા, હવન અને અન્નભોગ જેવા ધાર્મિક અનુષ્ઠાનોથી થઈ હતી. ત્યારબાદ પહાંડી બીજે અને છેરા પહરાની પરંપરાગત વિધિઓ શ્રદ્ધાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. બપોરે 1 વાગ્યે ભક્તોની વિશાળ મેદની વચ્ચે રથ રવાના થયો. ત્યારે શ્રદ્ધાળુઓએ દોરડા ખેંચીને રથને આગળ વધાર્યો હતો અને સમગ્ર માર્ગ પર પુષ્પવર્ષા કરીને ભવ્ય સ્વાગત કર્યું હતું. ભજન કીર્તન, ઢોલ નગારા અને જય જગન્નાથના ગગનભેદી જયઘોષથી સમગ્ર વાતાવરણમાં ભક્તિનો માહોલ છવાયો હતો. વિવિધ માર્ગો પરથી પસાર થઈને સાંજે રથયાત્રા પોતાના નિર્ધારિત સ્થાને પહોંચી ત્યારે તેનું સમાપન થયું હતું અને ત્યારબાદ યોજાયેલા મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. શ્રદ્ધા, ભક્તિ અને સેવાનો સંદેશ આપતી આ શાંતિપૂર્ણ રથયાત્રાની સફળતા બાદ હવે સૌ ભક્તોની નજર 24 જુલાઈના રોજ નીકળનારી બહુધા યાત્રા પણ મંડાયેલી છે, જ્યારે જગન્નાથ પોતાના મંદિરે પરત ફરશે. વલસાડમાં અષાઢી બીજ નિમિત્તે જગન્નાથજીની 31મી ભવ્ય રથયાત્રા નીકળી. સ્વચ્છતાના સંદેશ સાથે ભક્તિમય માહોલ. અષાઢી બીજ અને કચ્છી નવા વર્ષના પવિત્ર અવસરે વલસાડના છીપવાડ સ્થિત જગન્નાથ મંદિરેથી ભગવાન જગન્નાથજીની 31મી ભવ્ય રથયાત્રા ભારે આસ્થા અને ઉમંગ સાથે નીકળી હતી. સવારથી જ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને વિશેષ પૂજા તેમજ મંગળા આરતી બાદ ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરાયા હતા. આ પ્રસંગે રથનું પૂજન કરી આશીર્વાદ મેળવવા MP ધવલ પટેલ, MLA ભરત પટેલ અને BJP પ્રમુખ હેમંત કંસારા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જય જગન્નાથના નાદ સાથે શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થયેલી આ યાત્રાનું ભક્તોએ ભવ્ય સ્વાગત કર્યું હતું અને ઠેર ઠેર પાણી તેમજ પ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી. ઉત્સવમાં જોડાયેલા ભાવિકોને યાત્રાને મહોત્સવમાં ફેરવવા અને રસ્તા પર કચરો દેખાય તો વીણી લઈને સ્વચ્છતા તથા તંદુરસ્તી જાળવવા ખાસ અપીલ કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારો સહિત આખા રૂટ પર સઘન બંદોબસ્ત અને સતત મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. રથયાત્રાના આ સુંદર આયોજન બદલ મંદિર ટ્રસ્ટ, સ્થાનિક મંડળો, વહીવટીતંત્ર, પોલીસ વિભાગ અને વલસાડ નગરપાલિકાનો વિશેષ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જે બાદ સાંજના સમયે આ રથયાત્રા પરત મંદિરે પહોંચી સંપન્ન થશે. આજરોજ વલસાડ શ્રી ભગવાન જગન્નાથજી મંદિરથી 31મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર જગતના નાથ જ્યારે ભગવાન જગન્નાથ સ્વયં નગરચર્યાએ નીકળે છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં ભાવિકો આ રથયાત્રામાં જોડાય એવી મારી સૌને નમ્ર અપીલ છે. તેમજ આજે અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ છે, તો તમામ કચ્છી મિત્રોને પણ મારી નવા વર્ષ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે વલસાડની અંદર 31મી રથયાત્રા નીકળી રહી છે, તો સૌ ભાવિક ભક્તોને આજની જગન્નાથ યાત્રા માટે ખૂબ ખૂબ અભિનંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છા. અને આજના દિવસે અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ, એટલે તમામ કચ્છી ભાઈઓને બી મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન. આજની આ યાત્રામાં મારી એક અપીલ છે કે સર્વે ભાવિક ભક્તો યાત્રામાં જોડાય અને યાત્રાને મહોત્સવમાં ફેરવી નાખે અને સાથે સાથે આપણે સ્વચ્છતાનું બી ધ્યાન રાખીએ. એ સ્વચ્છતા જે આપણું તંદુરસ્તી ટકાવશે. એટલે દરેક ભાવિક ભક્તોને વિનંતી કે રોડ રસ્તા પર કઈ કચરો દેખાય તો આપણે કચરો વણી લઈએ અને સ્વચ્છતા કરીએ. ધરમપુરમાં કાળજુ કંપાવનારી ઘટના. દારૂડિયા પિતાના રોજિંદા ત્રાસથી કંટાળી 2 સગા પુત્રોએ કુહાડીના હાથાથી પિતાની હત્યા કરી. ધરમપુર તાલુકાના મુરદડ ગામના બામણ ફળિયામાં કૌટુંબિક કલહમાં સંબંધોને શરમાવે તેવી એક લોહિયાળ ઘટના સામે આવી છે, જેમાં 46 વર્ષીય ભરત મોતીરામ પવારની તેમના જ 2 સગા પુત્રો વિઠ્ઠલ પવાર અને યોગેશ પવાર દ્વારા નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. પોલીસ તપાસ પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક ભરત પવારને દારૂ પીવાની ગંભીર લત હતી અને તેઓ અવારનવાર નશાની હાલતમાં ઘરે આવી પત્ની તથા પરિવાર સાથે ગાળાગાળી, તોડફોડ અને મારપીટ કરતા હતા, જેનાથી આખો પરિવાર કંટાળી ગયો હતો. ગત 10 જુલાઈની સાંજે પણ ભરત ભારે નશાની હાલતમાં ઘરે પહોંચ્યા હતા.
અને ઝઘડો શરૂ કરતાં બંને પુત્રોએ તેમને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે મોટા પુત્ર વિઠ્ઠલે ગુસ્સા પરનો કાબુ ગુમાવી દીધો હતો અને ઘરમાં પડેલા કુહાડીના લાકડાના હાથા વડે પિતાના માથામાં 3 જેટલા સતત ઘા ઝીકી દીધા હતા. લોહીલુહાણ હાલતમાં ઢળી પડેલા ભરતને પ્રાથમિક સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. શરૂઆતમાં અકસ્માત લાગતી આ ઘટનામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં ગંભીર ઈજાઓથી મોત થયાનો એટલે કે હત્યાનો ખુલાસો થતાં ધરમપુર પોલીસની ટીમે ગુનાવાળી જગ્યાએ પહોંચી સઘન તપાસ હાથ ધરી હતી અને પિતાની હત્યા કરનારા બંને દીકરાઓને ડિટેન કરી તેમની ધરપકડ કરી હતી. દારૂના વ્યસને એક હસતા રમતા પરિવારનો માળો પીખી નાખ્યો છે અને પિતાનું કાસળ કાઢી નાખનાર બંને યુવાન દીકરાઓને હવે લાંબા સમય સુધી જેલના સળિયા ગણવાનો वारा આવ્યો છે. दो आरोपी वो जो मरण जना व्यक्ति थे उनका लड़के थे. पहले आरोपी विठल पवार, उनका मोटा लड़का, और नाना लड़का योगेश पवार. एंड इसलिए उनका फादर को मारा क्योंकि उनका फादर भरत पवार एक हैबिचुअल ड्रिंकर थे. काफी बार दारू पी के उनका फैमिली के साथ झगड़ा कर रहा था और गांव वालों के साथ भी झगड़ा कर रहा था. एंड उसी दिन जब ये इंसिडेंट हुआ 10 जुलाई शाम 7 बजे को दारू पी के घर आने के बाद पूरा तोड़फोड़ करने शुरू किया. सो गुस्से में और थोड़ा कंटाल में उनका दोनों लड़का पहले जपाजपी हुआ तीनों को बीच में, फिर थोड़ा मारामारी हुआ. उस वक्त उनका मोटा लड़का विठल पवार घर में पड़ा कुल्हाड़ी के लकड़े लेके सिर पे 3 बार मारा. वो 3 बार बहुत सीरियस इंजरी हुआ है. सो उनका कॉज ऑफ डेथ प्रिलिमिनरी हेमरेजिंग ड्यू टू ब्लंट फोर्स ट्रॉमा. एक 46-year-old विक्टिम भरत भाई पवार का हेड इंजरी की वजह से एडमिट हुआ और किसी ने उनको मारा. फिर हम यहाँ से एक हेड कांस्टेबल भेजा वलसाड सिविल हॉस्पिटल. जब तक वो पहुंचे तब तक ये विक्टिम को सूरत ट्रांसपोर्ट किया ड्यू टू सीरियस नेचर ऑफ इंजरीज. तो फिर हमको 3:25 अर्ली मॉर्निंग 11th जुलाई दूसरा एमएलसी आया सूरत से कि ये विक्टिम भरत भाई पवार का डेथ हुआ एट अप्रोक्सीमेटली 3:10 AM. तो यहाँ हम डेथ होने के बाद धर्मपुर पुलिस स्टेशन का पेट्रोलिंग में ASI अशोक भाई जादव थे. उनको हम क्राइम सीन गुनावाली जगह को भेज के जो भी इसका रिस्पॉन्सिबल है उनको पकड़ने के लिए सूचना दिया और उन्होंने जाके वहां से 2 आरोपी अरेस्ट करके 2 आरोपी को डिटेन करके ले जाया. તમિલનાડુમાં 49 લાખની ચોરી કરનાર વોન્ટેડ આરોપી રાજમનોહર પવાર ઉમરગામથી ઝડપાયો. તમિલનાડુના કોઈમ્બતુર જિલ્લાના કિનત કડાઉ પોલીસને બાતમી મળી હતી કે તેમના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી એન્જિનિયરિંગ કોલેજમાં થયેલી 49 લાખની ગરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી રાજમનોહર પવાર ઉંમર વર્ષ 22, રહેવાસી સોળસુંબા બુદ્ધિયા ફળિયા હાલ ઉમરગામ વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે તમિલનાડુ પોલીસે ઉમરગામ પોલીસની મદદ માંગી હતી. બંને રાજ્યોની પોલીસના સંયુક્ત ઓપરેશનથી વોન્ટેડ આરોપી રાજમનોહર પવારને સફળતાપૂર્વક ઝડપી લેવામાં આવ્યો છે. તમિલનાડુ અને ગુજરાત પોલીસની આ પ્રશંસનીય સંયુક્ત કામગીરીથી 49 લાખની ચોરીનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. પકડાયેલા આરોપીના નામે ઉમરગામ પોલીસ ચોપડે પણ વાહન ચોરીના 2 ગુનાઓ નોંધાયેલા છે.